ભુજ શહેરના શિવકૃપાનગરમાં બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો 45,000ની રોકડ તફડાવી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી। પ્રાપ્ત વિગતો મુજબ શિવકૃપાનગરમાં રહેતા જયસુખભાઈ મૂળજીભાઈ ગોરાણી પોતાના મકાનને બંધ કરીને કામ અર્થે બહાર ગયેલ તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। મકાનના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ ઘર સામાનને વેરવિખેર કરી નાખ્યું હતું। તસ્કરોએ કબાટ તોડીને તેમાં રહેલા રોકડા ₹45,000ની ચોરી થયાનું જણાતા પોલીસને જાણ કરાતા શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને જયસુખભાઈ ગોરાણીની ફરિયાદ પરથી ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। ઘટના એટલે અમે અમારું મકાન 21 ને 22 તારીખના નાઇટના બંધ હતું, એટલે 23ના નાઇટના અમે અહીંયા આવ્યા એટલે અમે રાતના 9:30 જોયું તો ચોરી થયેલી જણાવી। પાછળના બેક સાઈડના કિચનના દરવાજાને એ લોકોએ કોઈક એવા હથિયારથી તોડ્યો છે અને ત્યાંથી અંદર આવીને ચોરી કરી છે। અમારા ફાધરના બેડરૂમમાં તિજોરી હતી, તિજોરી ઢસડીને એ લોકો કિચન સુધી લઈ ગયા છે અને ત્યાં એવા હથિયારોથી એને તિજોરી તોડી છે। તિજોરી પણ સારી બ્રાન્ડ ગોદરેજની તિજોરી હતી, એને તોડી છે। સારી એટલે 40,000 થી 45,000 જેવી કેસ હતી। આમ પોલીસને તો અમે જાણ કરી એટલે એ લોકો આવી ગયા હતા, બધું તપાસને ઓલી કરી ગયા અને આગળની કાર્યવાહી કરે છે।